જય માતાજી, રામ રામ બધા ખેડૂત મિત્રોને, સુપ્રભાત ખેડૂત મિત્રો। તો ખેડૂત મિત્રો, આજે છે 18 ઓક્ટોબર 2025 અને શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે। લગભગ ઘણા બધા ખેડૂત મિત્રોએ ચોમાસું પાકની સિઝન લઈ લીધી છે અને ધીમે ધીમે પડા પણ ખેડવાના ચાલુ કરી દીધા છે। ઘણા બધા ખેડૂત મિત્રોએ પડા કમ્પ્લીટ કરી નાખ્યા છે, પોતાના ખેતરો કમ્પ્લીટ કરી નાખ્યા છે। તો ખેડૂત મિત્રો, આ વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોને મૂંઝવણ હોય છે, વર્ષો વર્ષ આમ તો હોય છે કે આપણે આ સિઝનમાં શેનું વાવેતર કરવું, કારણ કે બધા એરિયામાં અલગ અલગ જાતના વાવેતર થતા હોય છે। તો વધારે ભાગ આપણે સૌરાષ્ટ્રમાં જોઈએ તો ઘઉં છે, ચણા છે, રાયડો છે, આવા બધા જીરું છે, આવા બધા મુખ્યત્વે પાકોનું વાવેતર થતું હોય છે। તો મિત્રો, આ વર્ષે આપણે શેનું વાવેતર કરવું તેની પણ એક રીતે કહી શકાય કે મૂંઝવણ છે, કારણ કે મગફળીની સારી બજાર પણ નથી આવી અને અત્યારના ખર્ચા છે તે પણ ખેતીમાં પોસાય એમ નથી। તો ખેડૂત મિત્રો, આ વખતે આપણે જોઈએ તો વરસાદ પણ માપે થયા છે અને આપણે પાણીની પૂરતી સિંચાઈની વ્યવસ્થા ન હોય તો આપણે રાયડા તરફ જઈ શકીએ છીએ અને આના પછી જે ચણા છે આ બે પાક તરફ જઈ શકીએ છીએ। રાયડો પણ વાવો તો પણ સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ અને ચણામાં પણ સારું એવું ઉત્પાદન મેળવી શકીએ। તો મિત્રો, રાયડો તમારે જો વાવવાનો હોય તો એમાં થોડી ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે। તો મિત્રો, એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવવાનો છે અને મિત્રો, રાયડાનું સારું બિયારણ તમે ગોતતા હોય તો મિત્રો મારી ચેનલમાં જઈ અને ટોપ 5 વેરાયટી મેં આપેલી છે, સારામાં સારું બિયારણ, તે વિડીયો તમે જોઈ શકો છો। અને મિત્રો, રાયડામાં પાયાને ખાતરથી લઈ અને કયું બિયારણ વાવવું, કેવી રીતે વાવવું, એનો ફૂલ વિડીયો તમારે જોતો હોય તો કોમેન્ટ કરી દેજો। અને મિત્રો, આપણે બસ 1-2 દિવસમાં લાઈવ પણ કરવાના છીએ, તો મિત્રો હંધાય મિત્રો લાઈવમાં જોડાજો, એમાં લાઈવમાં સારી એવી માહિતી આપવાનો છું। જય માતાજી।